ગામમાં અચાનક જોરદાર વરસાદ આવી ગયો છે મારા ભાઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. ગાઈઝ, આજે આપણે એક રેસી કરિયાણાની કીટ આપવા માટે માત્ર એક જ કીટ આલવાની છે. બીજી બધી કીટો થોડી પેન્ડિંગમાં છે, 2 દિવસની અંદર આપણે આપી દઈશું. તો વાતાવરણ જોવા મારા ભાઈ, આજે સારું ખતરનાક વાતાવરણ થયું છે. મને એવું લાગે છે કે શાયદ વરસાદ આવશે. હાર્દિકભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. એટલે રેનકોટ લીધે થારો ને હંગાતી. અરે યાર, એ વાત સાચી યાર. શું કરીએ, પલ અઢી નાખે હેડો, એક કામ કરી આપણને કન્ટેન્ટ મળી જાય. હા, ના કદા 40 લઈ લઈએ 40. ના ના, આપણે પલ અઢીને આપણને કન્ટેન્ટ મળે. બરાબર છે. મિત્રો, આપણે આવી ગયા છીએ વગડી ગામમાં. આપણે 1 મહિના પહેલાં કરિયાણાની કીટ આપી હતી અને એ દાદાને કીટ પૂરી થઈ ગઈ છે, તો ફરી એકવાર આપવા માટે આવી ગયા છે. અને આ વખત તો મારા ભાઈ છે ને 4 કરિયાણાની કીટો રામ ભરોસે આવી છે, એટલે જબરજસ્ત કહેવાય. આપણે એક દિવસ પ્લાન બનાવીને બધી કીટો આપી દીધી. અત્યારમાં થોડું કામ વધારે છે, એટલે એના કારણે કીટો આપણે આપી નથી શકતા. બાકી લેહડો જઈએ ભાઈ દાદાને ત્યાં. વગડી ગામમાં આવેલા છે. ફાઇનલી દાદાને કીટ આલી દીધી છે. દાદા, હાજી, કેવું લાગ્યું કયો? મને સરસ લાગી. સરસ લાગ્યું કે? સરસ લાગી. આ દાદાને આપણે મહિને પહેલા કીટ આલી હતી. દાદાને કીટ પૂરી થઈ ગઈ હતી, તો મારા પર ફોન આવ્યો કે બા ભાઈ મને કીટની જરૂર છે, તમે આવો. હાજી, તો આપણે દાદાને કીટ આલી દીધી છે. હાજી હાજી અને દાદા પૂરી થાય તો એ મને કહેજો, તમે આવી જજો. બરાબર? હાજી 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 હો ને? હારું, કોઈ ચિંતા ના કરતા. ના ના, કયો તો નથી. ઓકે જી. જય રામાધણી. જય આવું આવું રાખજો અને તમારી વેલ આગળ વધજો મારા બાપ. બસ એ જ જો. ચલો દાદા, આશીર્વાદ આલો ખાલી. હારું, ચાલીએ. જય રમાભાઈ. હારું આવજો મારા બાપ, ઘણી ખમ્મા. હા, હારું બા, ચલો. હારું. જય રામાધણી. જય રમાભાઈ. જય રામ. ફાઇનલી મિત્રો કીટ આલી દીધી છે. 2 સબસ્ક્રાઈબર જોવા મળ્યા છે. હું છે કયો ભાઈ, મજામાં? અરે આવો આવું દૂરથી મળવાનું કયો. મજામાં ને? આ વિડિયોને સબસ્ક્રાઇબ અને લાઈક કરજો. થેન્ક યુ. રામાધણી જય રામાધણી. જય માતા. તો ગાઈસ, જુઓ ભાઈ ઘેર ઘઉં સાફ થઈ છે અને સાથે સાથે કોઈક નાસ્તો કરાય છે. ચણા સિંગ. ચણા સિંગ. અરે વાહ, ગજબ ગજબ. તું ખાઈ જશે લે. સિંગ ચણા. તું એ ઘઉં સાફ કર્યા તું એ છે લાકડે. હું સર હું કરા ચણા મે? અમે ઘઉં સાફ કરીએ છીએ. તું આવું છે કરાવવા કાજી? ના, જમ એ તો હું જોવાઈ છું. હો. ખાઓ ચા કર. સિંગ ખાઈ દો. અમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતા. આઈ તો કા કર્યો. બેસી જા. એને કો કર્યો તને દેખાઈ દે. ગાઈસ, અડધો કલાક મસ્ત મજાનું ઊંઘી લીધું અને જો વાતાવરણ આખું ખતરનાક થયું છે. વરસાદ ચાલુ થઈ ગયો છે. થોડા થોડા શોર્ટ ચાલુ થયા છે. હા, મજૂરી કરવા જવું પડે. સોલે પણ હાથમાં વરસાદમાં એ મજૂરી બોલો. બોલા લે લે આ બધા લે કોથરે બધી હે આપલ અરે કોણ અંબે. ગાઈઝ, વરસાદ વધ્યો જુઓ. આ હમણાં છે કે અવાજ બધો બધા. ગાઈઝ, જો બધા નાના નાના છોકરાઓ કામ કરાવે છે. આ બધું કોથળી થોડી બાકી રહી ગઈ છે કે મમ્મી દીધું તારી પાસે. આ થઈને બૂમ પાડી દઈએ અમે. અરે ચકુડી જલ્દી તો. અરે જલ્દી જલ્દી ઊંચું કર જોઈ રહ્યા ઊંચું તમે. ગાઈસ, બધો લાકડો પણ લઈ જાય, ફટાફટ લાકડો લઈ લેવો પછી. આ વરસાદ ખતરનાક વધુ છે. આ જુઓ તો ખરા, ફૂલ પવન સાથે બધું છે ચાલી જાય. હે કોણ આપણે ડો કેલું છે ને શું કહું છે? હા, ડો કેલું છે શું કહું છું આપણે? બસ. હા, ખતરનાક ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે. હા તો અરે શાનનું આડ્યો હતો એ બે અલે આ બંકો ના અવાજ છે લે. આ પલ રીજે લે બાર ને કર અલે કોથરો પલ રીજો લે. તો ગાઈસ, ઘરમાં છે ને ઉપરથી બધું પાણી નેચર આવે છે, એટલે જો આપણે પગારમાં જોઈએ છે ને કાકા ઘર હવે પડે પાણી અમે આવે વાસોડથી વાત આવી જોઈએ. પાણી ચાલુ થઈ ગયું છે બધું ટપક કરીને. અમારા ઘરમાં છે ને આ એરિયામાં આબા ખંડમાં છે ને એક આ જગ્યાએ 2-4 જગ્યાએ એવી છે ને તો બધું પાણી પડતું છે. હા, ધ્રપલ રીજન તે શું કહું છે કે તું ખેંચી ના લે ખરો. અરે હું તો પહેલા તે વિડીયો તો આમ એકાથી આમ ઉતારીને લઈ લેવાય.
ના ના એ તો પપ્પાએ કીધું તું પલાળવાનું છે ધોઈને કહેતા હતા પપ્પા ચોર કે પપ્પા મને વાત કરતા હતા પૂછો પણ પૂછો તું શાંતિ દાદાએ તો હટાયો હા એ તો એ પપ્પા કહેતા હતા કે તું અડતો બળતો નહીં એટલે મમ્મી કોઈ હળી ના કરીને પેલો બિચારો બી આવી ગયો ને આ બાજુમાં તો ગાઈસ જુઓ પાણી બધું ચાલુ થઈ ગયું છે બાજુમાં મસ્ત મજાની ચા બને છે ચા એ ઈએ પડે છે લે પગ મેલો આ મેલ આવું મેલ દે આવું એ લેતા બાદ દે કુકરા બાદ દે મેલ દે આટલે મેલ દે જેટલા પડે એટલે મેલ તો ગાઈસ પાછળથી બધું વાસરોટ અંદર આવે છે એટલે મારા બધા લાકડો પર દીધો છે આવા આ બાજુ પોણી નાખજે એટલે આ ગાઈસ આ ટાઈપની બધી પરિસ્થિતિ સર્જાણી છે આટલું જઈશું પાણી કરે મેં છે એટલે કોઈ કડું કઈ રહ્યા આપણે આ પતરું આખું ફેલ જતરી લાગે છે બધું પાણી નહીં કરવા બધા મેં આવડે મમ્મી જોઈ પાણી અમે આ જો કા ઉભરા ડોલ મેલ દિયા ડોલ એ દોહ ચાય તો ખરું ના કાઢો ઘરમાં પાણી થઈ ગયા બધા હેલો ગાઈસ પેલો ઘા કોતે હેલો ગાઈસ ઉપરથી સુઓ પણ ચાલુ થઈ ગયો હું ગાઈસ અમારે ખરા 2 વાગે ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો છે કયા કયા ગામમાં ક્યાંથી અમારા વિડીયો જોવે છે ને કયો વરસાદ પડ્યો બધા કોમેન્ટ કરજો એમ તો જુઓ વરસાદ થોડોક ઓછો થઈ ગયો છે પાછો પણ આ બધું રોડ ઉપર પાણી નીકળી ગયું બધું આયા અને નીવામાં છે તું પાણી જાય છે ફેણો આવ્યો અરે આ એમ છે વરસાદ પડે ફેણો આવ્યો વરસાદમાં ફેણો આવ્યો થોડી વારમાં ગાય છે વાતાવરણ થઈ ગયું છે ખતરનાક નહીં મિત્રો જોર વરસાદ પડ્યો માત્ર ખાલી 10 જ મિનિટ વરસાદ પડ્યો પણ બુકા કાઢ નાખ્યા છે અમારે તો બધી ઘરમાં પાણી ચાલુ થઈ ગયું કારણ કે પતરો થોડો કોણો છે એના કારણે અંદર પાણી આવી જાય છે ઘરમાં અને આજે ને ગાજ હશે કમ્પ્લીટ આયે હમણાં છે એ ડેનિશ આહે નહીં એવું લાગે છે બધા હા હે ફૂલ મને એવું જ લાગે છે ભાઈ ઘરમાં ઊંઘ ઉપર રહેતા અત્યારે ઊંઘવાનું તો રાતે ભાઈ અલે આ ઘરમાં ગામમાં અચાનક જોરદાર વરસાદ આવી ગયો છે મારા ભાઈ જુઓ તો ખરા હજી ચાલુ જ છે પાછું ખતરનાક બધી ગર્જનાઓ થઈ છે વાદળું છે ને બરોબર ગાજે છે સારું કે વીજળી નહીં પડતી જો વીજળી પણ ડે ના તો વધારે અવાજ આવે ગાજવાનો તને ખબર છે બાકી જુઓ પાણી ચાલુ જ છે અને આ વખત તો પહેલાં વરસાદમાં છે ને આમ તો બહાર છે તો ખાલી માવઠું થઈ છે બાકી વરસાદની અંદર ફેણો આવે છે એટલે મને લાગે છે કે કેમિકલ વાળું પાણી પડી ગયું છે તમારે ઘરે ને પાણી આવી ને કેવું આવ્યું કે ફેણો પૂરેપૂરો ફેણો નહીં જોણી લુગડો તો આમ પેલું નાખ્યું હોય ને શું કહેવાય ને પાવડર પાવડર એવું વિમાન જતું એવું લાગે છે પણ વિમાન જ જતું આ તો વરસાદ કાઢે છે ગાઈઝ પાછો બીજો રાઉન્ડ ચાલુ થાય છે વરસાદનો ના હરે થોડા સોટા પડશે પણ ખબર નહીં પડતી કે સોટા પડશું છો એમાં પછી કે સોટો નહીં પડતો મારા ઉપર પડું એ કે પડ્યો તારા પર મારા ઉપર પડું અરે આ ગાઈઝ આ બસ તો જુઓ યાર શું અંધાર્યું છે એમાં ખતરનાક લાગે છે મારા ભાઈ આખું અલગ જ દેખાય છે એ મોર બોલે અને મોરે બોલું છું પાછા કે હું કે હું મને લાગે છે આજ ભૂકા કાઢ નાખ્યા વરાત ના હું ડેનિસ શું લાગે છે તને ભૂકા કાઢ નાખે વાત સાચી છે આજ વખત બધું હોય તો આડ ભંગ થઈ ગયું છે આ બધું ગાઈ મારે હરખું કરાવવું પડે નકો મારું ઘરમાં એટલું બધું પાણી આવી જાય ને રેલમ સેલ થઈ જાય મોટા મોટા કડા પડ્યું છે હા ઉપર જે બધા દોણા નાખ્યા છે ને એ બધામાં પાણીના લીધે નેચર જત રહે વધ્યો ભાઈ વરસાદ વધ્યો મોટા મોટા સોટા પડ્યું છે એક બાજુ ટીમ વરસાદ ચાલુ છે એક બાજુ ચા પીવાય છે ગરમા ગરમ હા વરસાદમાં હાર્દિકભાઈ કોક બનાવું હાર્દિક બનાવું છે લે કાંદાના ભજીયા એના ભજીયા કાંદાના ભજીયા કાંદા ભજીયા ડુંગળીના ભજીયા ડુંગળીનો ભજીયો બનાવે છે બહુ મજા આવે અલે આ મને લાગે છે પેલું મેઘધનું શોધવા મળે ભાઈ કારણ કે ખતરનાક તડકો ચડ્યો છે અને સાથે વરસાદ પડ્યો છે એટલે 100% મને એવું લાગે છે કે આજે સપ્તરંગી જોવા મળે જાની વાલી પીનારા એટલે શું ભાઈ જાની વાલી પીનારા એટલે હું લે આવી ગયેલે જાંબલી નીલા જાની વાલી પીનારા નીલો પીળો વાદળી લાલ રાતો રેમ્બો હા રેમ્બો ભાઈ ફાઇનલી ભાઈ ડુંગળીના ભજીયા તરાવવાના ચાલુ થઈ ગયા છે હાર્દિકભાઈ ક્યાંક વરસાદ પડશે આપણે ભજીયા ખાઈએ શું થયું હાર્દિક બળ્યો શું કહી ઓલે મરચો ફૂટે બધો મરચો કાંઈ બહુ હેવી છે ચો બળે હા લે ને તેલ પડી બધું હે
એ જ તો તીખોના લીધે જ આ દશા બેકાર થઈ ગઈ. ફાઇનલી ગાઈસ કાંદાના ભજીયા તૈયાર થઈ ગયા છે, સાથે દહીં, લીલા મરચા, જુઓ ભાઈ ભૂંગળા. વાહ ભાઈ વાહ. ચલો નાસ્તો કરી લો નાસ્તો. અલ્યા તેમ પેલું કે ભૂંગળા બટાકા એમ ભૂંગળા દહીં તો ખાધા પહેલા કીધું કહું છું. ગો ગો. ટીપ ટીપ બરસા પાને હાર્દિકને ગોટા બનાયા. વાહ 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 વાહ. વાહ લાઈક કરો, શેર કરો, સરસ સરસ. સબસ્ક્રાઇબ કરો કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મસ્ત ગાઈડ બન્યા છે. હા એ ભજીયા એક નંબર ભાવ છો પાહો. સાથે પાછું દહીં છે ને એના કારણે સ્વાદ એકદમ મસ્ત આવે છે. હા એ આ બધું હેવી માલ બધું છે. કચકચેલી મમરી ખાવાની બહુ મજા આવવાની અમે. હા એ તમારે ક્યાંથી નિમક છે? મરચા બહુ તીખાજી ના ખાવા. ઈચ્છા છે તો ન કામ તો થાય જ. ખાઓ મરચા તીખા છે ને મેં નહીં તળ્યા કરો જ ને તો પપ્પા ખુદ પછી એસિડી થઈ જાય. થોડી એક ગોળી બગડો એસિડિટી મેં ધ્યાન રાખીને નહીં ગોળી તો હતો એમાં શરીર ના બગડે. ગોળીએ બગડે નહીં યાર બગડે જ્યાં ઓસનથી એસિડિટી ઉપરી એ ટાઈમ ગોળી ના મળે તો એટલે ગોળી છે ને બગડી કહેવાય પણ. સही બગડે. હા આમ ખાલી આ થોડું ઘણું માલ હું બધું. હાર્દિકને ખવડાવું, હાર્દિક મોટું ફોડો કરતો. ગાઈસ ફાઇનલી મસ્ત મજાની રાત પડી ગઈ છે અને આપણે બે આવ્યા છીએ જમવા માટે. તો જોઈ લો જમવામાં બનાવ્યું છે. શું બનાવ્યું છે? સરગવું. સરગવાનું શાક છે અને અંદર નાખ્યું છે દહીં. લાગે છે કે એક નંબર દહીં નાખ્યું છે ફર્સ્ટ ટાઈમ. આ હોય દહીં બેસન છે એ તાંદરી જોશે. એવું છે ને બાજુમાં ગામડામાં એક આ વસ્તુ સારી હોય, આજુબાજુમાં ખાવાનું બન્યું હોય ને તો એકબીજાના ઘેર આપલે કરે અને બધા ભેગા થઈને મસ્ત ખાતા હોય છે. ઓર્ગેનિક વાત સાચી છે. આ પ્રેમ ખતરનાક હોય છે ને ગામડાનો. જોરદાર છે યાર. ખરેખર. ભૂકા કાઢો. તો ચલો ગાઈસ મસ્ત મજાનું જમી લઈએ. બાકી તમને બધાને આજનો મારો વ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી કાલે આપણે એક જોરદાર ચેલેન્જ વિડીયો કરવાના છે. ચલો તો એ બધા ગેસ કરો કે કાલનો કયો ચેલેન્જ વિડીયો છે. જો કોઈ સાચો ગેસ કરી નાખે ને તો આપણે એક નેક્સ્ટ વિડીયોમાં એ ભાઈની કોમેન્ટનું નોમ લઈશું. બરાબર છે. ચલો બાય ટેક કેર એન્ડ જય માતાજી.